21 તારીખે વહેલી સવારના 2:30 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ મનીષ મકવાણાની એક સરદાર હત્યા કરી અને નાસી છૂટેલો, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી આ શખ્સની શોધખોળ કરતા મળેલ ઇનપુટ અને માહિતી આધારે ગઈકાલે બાંદ્રાથી જયપુર ટ્રેનમાં જનાર હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સાહેબની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચના 50 માણસો, 10 અધિકારીઓ ઉપરાંત વડોદરા ગ્રામ્ય એલસીબી એસઓજી, રેલવે એલસીબી એસઓજી તથા કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે આ ટ્રેનને કરજણ મુકામે રોકવા માટે ડીઆરઆઈના રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી તેઓની ઓફિશિયલી મંજૂરી મેળવવામાં આવેલ અને ગઈકાલે 10:30 વાગે રાત્રે બાંદ્રા જયપુર જે ટ્રેન છે કરજણ રેલવે સ્ટેશને રોકવામાં આવેલ અને આ ટ્રેનમાં કુલ 24 ડબ્બા હતા. ક્રાઇમ બ્રાન્ચની અને બીજા જે જિલ્લાના અધિકારીઓની 24 ટીમો બનાવી અને સમગ્ર ટ્રેનના તમામ ડબ્બા કવર કરવામાં આવેલ. આ ઉપરાંત નીચેના ભાગે પણ પોલીસ કોર્ડન કરવા માટે રાખવામાં આવેલ. મીનવાઇલ આ ગાડી 10:30 આવતા એના કાર્યક્રમ મુજબ ત્યાં રોકી અને જનરલ ડબ્બામાંથી આરોપી મનીષ શ્રવણકુમારની ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ અત્રે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ અને ગઈકાલ રાત્રે 3 વાગે આ શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. કેટલી જહેમત પડી અને કેવા પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું, કયો વિભાગ